નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે હું ભદ્રેશ્વર મધ્ય હિન્દુસ્તાન કંપની જે આવેલી છે ત્યાંની મુલાકાત લીધી. ત્યાંના જે ભદ્રેશ્વર ગામના જે અમુક વર્કરો છે એમને કંપની દ્વારા તેમજ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કારણ વગર, નોટિસ પિરિયડ વગર જે કાઢવામાં આવેલ, જે બાબતે મારી પાસે આ લોકોએ કાલે રૂબરૂ આવેલ, ત્યારે આજે મેં અહીંયા કંપનીમાં આજે આવેલ અને કંપનીઓના સાહેબો સાથે ચર્ચા કરેલ અને સરકારના નીતિ નિયમ મુજબ વાતચીત કરેલ છે. અને હું કંપનીના જે જવાબદાર કર્મચારીઓ, મેનેજર કે જે પણ છે એ લોકોને અલ્ટિમેટમ આપેલ છે કે 10 તારીખ સુધી આ લોકોનો જે પણ પ્રશ્ન છે એ સોલ્વ થઈ જવો જોઈએ. જો કદાચ 10 તારીખ સુધી આ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો અમે આ 15 તારીખના રોજ અહીંયા કને લેખિતમાં વહીવટતંત્રને, કંપનીને તેમજ સરકાર સુધી વાત પહોંચાડી અને અહીંયા અમે 5 થી 6 હજાર માણસો ભેગા કરશું અને આ બાબતે જે પણ પરિણામ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે. કારણ કે આ લોકોને 12 કલાક કામ કરાવે છે જે તે કોન્ટ્રાક્ટર. બીજું કે આજે 5 વર્ષથી આ લોકો કામ કરે છે તો આ લોકોને પેમેન્ટ સ્લીપ આપવામાં આવતી નથી. બીજું આ લોકોને નથી કોઈ ગાડી ભાડું આપવામાં આવતું, નથી કોઈ રહેણાંકનું ભાડું આપવામાં આવતું. જો કદાચ આવી રીતે સરકાર લાભો આપતી હોય અને આ કંપનીના કોન્ટ્રાક્ટરો આ બધું ચાવી જતા હોય એ પણ યોગ્ય નથી. તો અમારી વાત થઈ છે અને કંપનીના જવાબદાર કર્મચારીઓ સાથે વાત થઈ છે કે આ જે 6 થી 7 જે કર્મચારીઓ છે એ પણ ભદ્રેશ્વર ગામના એ લોકોને ડાયરેક્ટ પરમાનન્ટ કરવામાં આવે, એમ્પ્લોય બનાવવામાં આવે. અને એવું પણ નથી, મેં એ પણ કીધું છે કે કોઈ પણ કર્મચારી કંપનીમાં લોફરગીરી કરતું હોય, હેરાનગતિ કરતું હોય, દાદાગીરી કરતું હોય, એમની સામે કંપની જો પગલાં લેશે તો અમને કોઈ વાંધો નથી. પણ નિર્દોષ લોકોને જો કંપની હેરાન કરશે તો અમે આ ચલાવી નહીં લઈએ. પછી સામે ગમે એવો ચમરબંધી હશે, ગમે એવો મોટો મંત્રી હોય, ગમે એ હોય, અમે એમને ચલાવી નહીં લઈએ. તો આજે આપણા માધ્યમથી કંપનીને અલ્ટિમેટમ આપેલું છે અને ચોખ્ખું કીધું છે કે 10 તારીખ સુધી આ લોકોનો નિર્ણય નહીં આવે તો અમે 15 તારીખના અહીંયા કને આમરણ ઉપવાસ મંડપ બાંધી અને 5 થી 6 હજાર માણસો બેસશું, જેની ટોટલ જવાબદારી કંપનીની રહેશે. જય હિન્દ, જય ભારત.